તો સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની ગ્રાન્ટ હેઠળ પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે તળાવના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત શનિવારે મહાદેવ મંદિર પ્રાંગણમાં યોજાયું હતું। આ કામ અંદાજિત ₹4 કરોડથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે યોજાનાર કામોમાં તળાવના આધુનિક વિકાસ સાથે વિવિધ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવશે। આજરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે હમણે થોડા સમય પહેલા જ તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ હોદ્દેદારશ્રીઓ અને એ કાર્યક્રમમાં સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, પૂર્વ ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવિનીબેન પટેલ, તાલુકા પંચાયત પલસાણાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પટેલ તથા બીજા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેઓની મુદત 16મી માર્ચે પૂર્ણ થઈ એવા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારા પક્ષના હોદ્દેદારશ્રીઓ, સુડાના અધિકારીશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા અને પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે 400 લાખ રૂપિયાના તળાવનું નવીનીકરણનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તે બદલ સમગ્ર સુડા વિભાગ અને બલેશ્વર ગામ પંચાયત અને ગામ પરિવારનો હું અભિનંદન આપું છું કે સમય મળતાની સાથે કામ મંજૂરી થતાની સાથે જ એઓએ ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે સંપન્ન થયો છે।